તો જય દ્વારકાધીશ મિત્રો, જય બાપા સીતારામ. તો ઘણા સમય પછી આપણે પાછા વ્લોગ બનાવવા મળ્યા છીએ. હવે આજે અમે નીકળી છીએ અલમાટી માટે. આપણે બિસ્કેટથી અલમાટી જવાનું છે. બસની અંદર ટ્રાવેલિંગ કરીને આખો ટ્રાવેલનો વ્લોગ આપણે તમને બતાવવાનો છે. મયુરભાઈ અમને મૂકવા આવી ગયા છે. મયુરભાઈ નથી આવતા અમારી સાથે, અફસોસની વાત છે, પણ કાંઈ નહીં. ક્યારેક ને ક્યારેક અમે પાછા ભેગા થતા રહીએ. મયુરભાઈ તમને સીધા પછી વ્લોગમાં જોવા મળશે વેકેશન પૂરું થઈ ગયા પછી. અમારે વેકેશન પડી ગયું છે, અમે વેકેશન કરવા માટે ઇન્ડિયા જઈએ છીએ. પણ એ પહેલાં અમારે જવાનું છે અલમાટી ફરવા માટે. અમે લોકો 5 દિવસ અલમાટી ફરવાના છીએ અને એ વસ્તુ ફરાઈ જાય અને પછી અમે ઇન્ડિયા જવાના છીએ. એટલે અહીંથી આપણો વ્લોગ બધા જ કન્ટિન્યુ રહેવાના છે. તો તમે લોકો અમારા વ્લોગરે જોડાયા રહ્યો, સપોર્ટ કરો, સાથ આપો. ખૂબ જ મજા આવશે, અમને પણ મજા આવશે. बाकी बद्दा हमारा मित्रों नु थोड़ा थोड़ा कहीं केवु हुई तो बोलो भाई. लगता है अब कम बैक होने वाला है. अब कम बैक होने वाला है. एग्जाम सारी खत्म हो गई है तो अब चलो गाइस घूमने चलते हैं. हमारी टेक्सी આવી ગઈ છે. મયુરભાઈ બધાને અલવિદા કહી છે. જો તમે કરુણ અવસર થઈ રહ્યો છે, વિદાયનો સમય લાગે છે. અમારી ટેક્સી આવી ગઈ છે અને મયુરભાઈ બધાને કહે છે કે આવજો. તો મયુર લાલા હવે મળીએ. ચાલો ગાઈસ, હવે આપણે સીધા ટેક્સીમાં બેસીને હવે જવાના છીએ સીધા બસ સ્ટેશને. તો અમે બધા ભાઈબંધ મિત્રો ગાડીમાં બેસી ગયા છીએ. હવે અમારી બસ છે 10 વાગે અલમાટીની. હવે અમે સીધા તે બસ સ્ટેશને જઈએ. અત્યારે 9 વાગી ગયા છે. હા, અને 10 વાગ્યાની બસ છે એટલે એ પકડવાની થાય છે. હાલો તો બસ સ્ટેશને મળીએ. બસ આવી ગઈ છે મિત્રો આપણી. આપણો સામાન મૂકી દીધો છે. ભાઈબંધોએ બધા અંદર, ટ્રોલી બધી અંદર વી જાય. હવે આપણે બસમાં બેસી જાય એટલે બસ થઈ જાય ચાલુ અને નીકળીએ અલમાટી. તો ફાઇનલી ગાઈસ અમારા ભાઈબંધ મિત્રો બસની અંદર ચડી રહ્યા છે. તમને બસની અંદરનું બધું બતાવી કેવી બસ છે. ખૂબ જ સરસ બસ છે, તમે જોઈ શકો છો. આપણે તમને ખબર હશે, આપણે પાછળની સીટ સિવાય કંઈ પકડવાનું થતું નથી જીવનમાં ક્યારેય. જે પાછળની સીટે મજા આવે ને એવી ક્યાંય ન હોય. શું કેવું ભાઈઓ? બસ હવે બધો સામાન મૂકી દેવું અને આ બસમાં આપણે બેસવાનું છે. બોર્ડર સુધી, બોર્ડરથી પાછી બસ બદલવી પડશે. બોર્ડર બદલશે એટલે એસી વાળી બસ છે આમ તો મિત્રો. અમારી એસી વાળી બસ છે. કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે સીધા બોર્ડરની ઓલી બાજુ મળીએ. બીજું શું, હવે અહીંથી આપણે સીધું જવાનું છે બોર્ડરે. બોર્ડર અમે તમને બતાવશું કઈ રીતની પ્રોસેસ હોય. આપણે ઇન્ડિયામાં તો એવું ન હોય, કેમ કે ત્યાં આપણે પાકિસ્તાન વાળા સંબંધ સારા રહ્યા કે નહીં. તો હવે આપણે અહીંયા મતલબમાં બોર્ડર ચેન્જ કરવાનું છે. આપણે કિર્ગિસ્તાનમાંથી કઝાકિસ્તાન નામના દેશમાં જઈએ છીએ. તો એ બોર્ડર કેવી છે એ તમને બતાવશો. ત્યાંથી આપણે બસને ચેન્જ કરવાની છે. તો આપણે બોર્ડરે આવી ગયા છીએ. આપણે બધા ભૂરિયા સામાન કાઢી લઈએ. એનો પછી આપણે કાઢી લઈએ એટલે સીધી આ જો અહીંયા બોર્ડર છે. આની અંદર આપણે ચેકિંગ કરવાનું છે. બધું ચેક કરીને પછી ઓલી બાજુ જઈને પાછી નવી બસમાં બેસવાનું છે. ચાલો તમને બોર્ડરની અંદર જે રીતના ચેકિંગ હોય જો પોસિબલ હશે તો બતાવીશ. બાકી ઓલી બાજુ જઈને નવી બસમાં પાછા બેસી જાય. ભૂરિયા બધા દોડવા જ મળ્યા. બસ આપણે મિત્રો અંદર આવી ગયા છીએ. આપણે એક એક બારી પકડી લેવાની છે ને અહીંથી ચેકિંગ કરવાનું છે. અહીંયા આવતા રહ્યો, અહીંયા નાની છે લાય. જો આ રીતના અહીંયા લાઈન હોય છે. જો મિત્રો આવી રીતના કંઈક અહીંયા આપણે આપણો સામાન લઈને આગળ જવાનું, પાસપોર્ટ ચેક કરવાનો, આપણો ફોટો પડે અને પછી અહીંથી આગળ નીકળીને તરત જ આપણે બીજી બોર્ડર બાજુ નીકળી જઈશું. ફાઇનલી આપણું ચેકિંગ થઈ ગયું છે. વાસુભાઈને બધા કરાવે છે. હવે અહીંથી આપણે નીકળીશું આગળ ટ્રોલી ચેક કરવાની છે અહીંયા અને આપણે આગળ જતા જ રહીશું. તો મિત્રો જો આપણે કિર્ગિસ્તાનનું ચેકિંગ કરી નાખ્યું છે. હવે આ કઝાકિસ્તાનનું ચેકિંગ છે. હવે આ કઝાકિસ્તાનનું ચેકિંગ થઈ જાય ને એટલે હવે અહીંથી આપણે ફ્રી થઈ જવું. એટલે હવેથી આપણે બીજા દેશમાં એન્ટ્રી લઈએ કે એવું છે ભાઈ. અને પછી બીજા દેશમાં જઈને આપણે બસમાં બેસી જઈએ. એટલે આપણે ફ્લેટે જવાનું છે તો ત્યાં પૂગી જઈએ. તો ગાઈસ અમારી ટ્રોલી થઈ ગઈ છે ચેકિંગ. હવે અમે જઈએ છીએ ટ્રોલીને મશીનમાં નાખવા માટે, જે ઋષિભાઈ નાખી રહ્યા છે. અમે હમણાં નાખવાના છીએ, પછી સામેથી નીકળી જાવ તરત જ. તો ફાઇનલી ગાઈસ અલમાટીની અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે. અલમાટી આવી ગયું છે. બસ ગેટની બહાર નીકળો એટલે તરત જ અલમાટી. બસ અમારી બસ ઓલી બાજુ ઊભી છે. બસ એમાં બેસી જવાનું છે. એટલે સીધા જ તે સ્ટેશને પુગાડી દે. આપણે ફ્લેટે જવાનું છે એટલે ત્યાં પૂગી જઈએ. ફાઇનલી સુંદર મજાનું એવું અલમાટી. અને આ જો તમે જોઈ શકો છો ગાંડો સાહેબ પીને તરત જ બપોરે વહી આવ્યો અને તમને દેખાઈ રહી હશે અમારી બસ. ખૂબ જ મસ્તીની બસ છે. ફાઇનલી ગાઈસ અમે પાછા બીજી બસમાં આવી ગયા છીએ. અડિયા બેસી ગયા છે અને અહીંયા આપણી સીટ છે આગળ.
બસ હવે સીધા તમને અલમાટીની અંદર આપણે ફ્લેટે જવાનું છે ત્યાં મળીએ. ફાઇનલી ગાઈસ પૂગી ગયા છીએ. ઓલી બાજુ છે આપણો સામાન. ચાલો ફાઇનલી અલમાટીના બસ સ્ટેશને પૂગી ગયા છીએ અને ખૂબ જ સરસ વાતાવરણ છે. વરસાદ મિત્રો પડી રહ્યો છે. ધીમે ધીમે છાંટા આપણને ભીના કરી રહ્યા છે. વાતાવરણ ખૂબ સરસ છે અને અમારી ટ્રોલી તરત જ કાઢીને હવે અમારો ભાઈ એવો જયદીપ કવાડ અમને લેવા આવી રહ્યો છે. કઈ બાજુ છે એને ફોન કરવો પડશે. અમારો ભાઈ એવો જયદીપ કવાડ આવી રહ્યો છે અલમાટીથી. ખૂબ ખૂબ સ્વાગત કરાવો અમારું. ઓહો. તો મિત્રો ફાઇનલી આપણો ભાઈ આવી ગયો છે આપણને લેવા. શાંતિથી પીલાય બસ વાળા પીલાય તો નહીં. તો હવે આપણે વ્લોગની સમાપ્તિ અહીંયા જ કરીશું. બાકીના વ્લોગ હવે આપણે કાલથી ફરવાના જે છે મેન સ્થળો તમને અલમાટીની અંદર જે ફરવા લાયક જગ્યા છે ત્યાં આપણને જયદીપભાઈ લઈ જાય. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે વ્લોગની સમાપ્તિ સ્વાગત છે વરસાદથી. આપણે કરી જ નાખવાની છે અહીંયા. તો હાલો હવે આપણે નવા વ્લોગમાં તરત જ મળીશું. બરોબર? તો બન્યા રહો વ્લોગ એરે. જય દ્વારકાધીશ, જય માતાજી. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.